તો હાલ વિવિધ જિલ્લાની મુલાકાતો લેવામાં આવી રહી છે। આ સિવાય અન્ય એક અપડેટ સામે આવી રહી છે અને જે છે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાના ખતરાને લઈને જી હા સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થઈ જશે। પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે આ સાયક્લોન। કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ થઈ રહેલા પાકિસ્તાન તરફ ઇન્ટેન્સિફાઈ થશે। વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે રહી શકે છે। આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આવનારા દિવસોમાં પણ વરસાદથી કોઈ રાહત નથી મળવાની। તો હાલ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે હજુ આવનારા દિવસોમાં પણ વરસાદથી રાજ્યને કોઈ રાહત નહીં મળે તેવી સંભાવનાઓ હાલ જોવામાં આવી રહી છે। ત્યારે હવે સમજવાની કોશિશ કરીએ કે રાજ્યમાં ક્યાં કેવી પરિસ્થિતિ સર્જાવાની છે। હાલ જે પ્રકારે રાજ્યમાં ડીપ ડિપ્રેશન સક્રિય થઈ ગયું છે તેને કારણે હવે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં। આપ જોઈ રહ્યા છો કે આ જે સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે તે ગુજરાતમાં વાવાઝોડા રૂપે ત્રાટકે તેવી શક્યતાઓ છે। હાલ જે નકશો સામે આવી રહ્યો છે તે કંઈક આ જ પ્રકારે ચિતાર આપી રહ્યો છે અને તેની ખાસ કરીને જો અસર જોવા મળશે તો તે અસર હશે કચ્છના કેટલાક વિસ્તારોમાં અને સાથે જ આ વાવાઝોડું જે છે તે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે તેને અસર કરે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે તે હવે ધીમે ધીમે આગળ વધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેની અસર વર્તાવશે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં। ત્યારે હાલ કેવી પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાવાની શક્યતાઓ છે અને વરસાદને પગલે તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થશે ત્યારબાદ શું પરિસ્થિતિ સર્જાશે તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ ન્યૂઝ રૂમ કે જ્યાંથી અમારા સહયોગી વત્સલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। વત્સલ, હવે આવનારા દિવસો પણ ગુજરાત માટે કોઈ રાહતના સમાચાર નથી લઈને આવી રહ્યા। આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે અને વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ છે। જાણવા માંગીશું કેવું વાતાવરણ સર્જાઈ શકે છે ગુજરાતમાં? બિલકુલથી ઝરણા, હજુ પણ આગામી 2 દિવસ એટલે કે 31 તારીખે સવાર સુધી તો વાતાવરણ આ જ પ્રકારનું જોવા મળવાનું છે અને એમાં પણ જે સિસ્ટમ હતી કે જે બંગાળની ખાડીમાંથી આવી એ જ્યારે મધ્યપ્રદેશમાં હતી ત્યારે માત્ર ડિપ્રેશન હતી। બંગાળની ખાડીમાં લો પ્રેશર હતી, આગળ વધતા વેલમાર્ક લો પ્રેશર બની, મધ્યપ્રદેશમાં ડિપ્રેશન હતી, ગુજરાતમાં પ્રવેશી ત્યારે ડીપ ડિપ્રેશન બની ગઈ અને પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે સમયે ભારે વરસાદ પડ્યો તે સમયે એ સિસ્ટમ ત્યાં જ અટકી ગઈ હતી। પછી ધીરે ધીરે આગળ વધતી હતી। છેલ્લા 36 કલાકથી એ સિસ્ટમ કચ્છ પર જઈને અટકી ગઈ હતી। એટલે તમે જોયું કે ગઈકાલથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ હતો। એક તરફ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની છે એ સિસ્ટમ હવે નબળી પડશે અને ફરીથી ડિપ્રેશનમાં આવી જશે અને પછી ધીરે અરબી સમુદ્રમાં એ સમાઈ જશે। હવે પરિસ્થિતિ શું થઈ છે કે અરબી સમુદ્રની નજીક આવતા એને એટલું વેગ મળી ગયું છે કે હવે એ સિસ્ટમ સાયક્લોન બને તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કારણ કે જે સિસ્ટમ નબળી પડવા માંડી હતી એ સિસ્ટમ હવે સાયક્લોન તરફ આગળ વધી રહી છે। તમે જુઓ કે અહીંયા જે તમે અરબી સમુદ્ર અને બાકીના વિસ્તારોમાં તમે જુઓ તો હવાની જે લહેર છે એટલે કે પવનના જે તરંગો છે સીધી દિશામાં ગતિ કરી રહ્યા છે, પરંતુ આ સિસ્ટમ છે એની આસપાસ તમે જુઓ કે ગોળાકાર દિશામાં જે હવાના તરંગો છે ગતિ કરી રહ્યા છે અને એની ગતિ વધી પણ ગઈ છે। કારણ કે ગઈકાલથી અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। હવે હું ઝરણા તમને એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ તમે વચ્ચેનો ભાગ જોઈ રહ્યા છો। સામાન્ય રીતે શું હોય છે કે જ્યારે વાવાઝોડું આવે ત્યારે આ વચ્ચેનો જે આ ભાગ છે ને વાવાઝોડાનું આંખ કહેવાય અને ટેકનિકલ ભાષામાં આપણે કહીએ તો આઈ ઓફ સાયક્લોન કે સેન્ટર ઓફ સાયક્લોન કહેતા હોઈએ છીએ અને એનો આસપાસનો જે ઘેરાવો હોય છે એ વાવાઝોડું ટકરાય એટલે વાવાઝોડાની ભાષામાં કહીએ તો લેન્ડફોલ, તો લેન્ડફોલ થાય ત્યારે ભારે વિનાશ વેરતું હોય છે। અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે કે જ્યારે સિસ્ટમ નબળી પડી ત્યારે આ જે સેન્ટર ઓફ સાયક્લોન હજુ સુધી સાયક્લોનની સત્તાવાર જાહેરાત નથી થઈ એટલે આપણે એને અત્યારે સેન્ટર ઓફ સાયક્લોન નહીં કહી શકીએ, પરંતુ એનું નિર્માણ થવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે કે જ્યારે એ જો વાવાઝોડું બની જશે તો એ આ સેન્ટર ઓફ સાયક્લોન કહેવાશે। અને એમાં સૌથી વધારે સંયોગ શું છે ઝરણા કે આવું રેર ઓફ ધ રેર કેસમાં થતું હોય છે। આજથી 1976માં આ પ્રકારની ઘટના બનેલી કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની, એ ધીરે ગુજરાત તરફ આવી અને ગુજરાતમાંથી એ સિસ્ટમ અરબી સમુદ્રમાં મળી અને ત્યારે વાવાઝોડું બની ગયેલું અને
સૌથી વધારે મોટી એક વાત એ છે કે ત્યારે પણ 31 ઓગસ્ટ 1976ની સાલ હતી અને આ વર્ષે જ્યારે આ પરિસ્થિતિ જો થઈ, જો ધારો કે આ સાયક્લોન બની ગયું અને જો એ અરબી સમુદ્ર તરફ આગળ વધશે તો આ વખતે પણ એ જ પરિસ્થિતિ થવાની છે. 31 ઓગસ્ટ અને 2024 એટલે જોગાનું જોગ આ જ પરિસ્થિતિ 1976માં હતી અને આ વખતે 2024માં પણ આ જ પરિસ્થિતિ છે. હવે આપણે શું પરિસ્થિતિ રહેવાની છે તેની પણ વાત કરી લઈએ. તો તમે જુઓ કે આ જેનો આસપાસનો ઘેરાવો છે એ જે સૌરાષ્ટ્ર પશ્ચિમના ભાગો છે એટલે કે મોરબી, જામનગર, દ્વારકા, ઓખા, સલાયા અને ભાણવડ અને પોરબંદરમાં પણ થોડી અસર રહેશે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને ભારે પવન ફૂંકાઈ શકે છે. સામાન્ય રીતે 40 થી 60 ઝડપે પવન ફૂંકાતો હતો, પરંતુ હવે એ ધીરે ધીરે સાયક્લોન તરફ આગળ વધી રહ્યું છે અને એને પૂરતું વેગ મળી રહ્યું છે એટલે તેના કારણે 80 કિલોમીટર સુધીનો પણ પવન ફૂંકાઈ શકે છે અને હજુ પણ 31 તારીખે સવાર સુધી વરસાદી વાતાવરણની સાથે સાથે પવન પણ ફૂંકાશે. હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની. તો પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. વરસાદી ઝાપટા પડી શકે છે, કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ સૌથી વધારે અસર થશે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં. એમાં પણ રાહતની વાત એ છે કે આવતીકાલે બપોર પછી સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાંથી ધીરે ધીરે સિસ્ટમ ખસી જશે, કારણ કે હવે એણે ગતિ કરવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે 2 વાગ્યા બાદથી તેણે ગતિ કરવાનું શરૂ કરી દીધું છે. પહેલા એ સિસ્ટમ જ્યારે ગુજરાતમાં આગળ વધતી હતી ત્યારે દર 6 કલાકે 5 થી 7 કિલોમીટરની ઝડપે વધતી હતી, પણ હવે એ સિસ્ટમ છે એ ધીરે ધીરે એણે જ્યારે વધવાનું શરૂ કર્યું છે ત્યારે હવે તેની થોડી ઝડપ પણ વધી છે. હવે દર 6 કલાકે 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી, દર 6 કલાકની ઝડપે આગળ વધી રહી છે અને જેવી અરબી સમુદ્રમાં મળી જશે એટલે આવતીકાલ બાદ પરમ દિવસથી એની ઝડપ વધારે વધશે, 15 થી 17 કલાક. અને હા ઝરણા, આ એક સિસ્ટમ એવી છે કે જો એ વાવાઝોડું બનશે ને તો સૌથી ઓછા અવધિ માટે એ વાવાઝોડું રહેશે, એટલે કે 6 થી 8 કલાક સુધી એ સાયક્લોનની સ્થિતિમાં રહેશે. પછી ફરીથી એ ધીરે ધીરે નબળું પડવાની શરૂઆત થશે અને ડીપ ડિપ્રેશન અને એ કરતા કરતા સીધું અરબી સમુદ્રમાંથી એનો રૂટ એ છે કે એ આ વિસ્તારોમાં આગળ વધી જશે, એટલે મિડલ ઈસ્ટ તરફ એ આગળ વધી જશે. એટલે અત્યારના સમયે ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં છૂટો છવાયો કે મધ્યમ વરસાદ થઈ શકે, પરંતુ સૌથી મોટો ખતરો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં. એમાં પણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અને અતિશય પવન ફૂંકાઈ શકે છે. અને કચ્છના જે ભાગો છે અત્યારે તમે જુઓ કે ખાવડાનો જે વિસ્તાર છે ત્યાં એનું સેન્ટર છે, એટલે કચ્છના ખાવડાના ભાગો અને તેની આસપાસનો જે વિસ્તાર છે ગાંધીધામ, રાપર, માંડવી, તો અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે વાવાઝોડામાં તે પરિવર્તિત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સાથે